મારા બગદાણાના બાવલિયાની જય જય હો. વિજયભાઈ, બાપાની આજે પુણ્યતિથિ છે તો કઈ રીતની ઉજવણી છે? અમે આ 1998 આ બાપા સીતારામની મઢુલી બનાવી. 2002 તો આ મૂર્તિની સ્થાપના કરી. લગભગ મારા અંદાજે એવું છે કે રાજકોટમાં બીજી મઢુલી હશે. પેલી એક મણિરામ બાપાના આશ્રમે હતી, બરાબર, અને પછી આ થઈ. અમે દર વર્ષે આ 49મી પુણ્યતિથિ એ બાપાની બટુક ભોજન 4 વાગ્યાથી લઈને જેટલા 8 વાગે 9 વાગે જેટલા અહીંયા જાહેર રોડ ઉપર, એમ અંદર નહીં કોઈ, એવી રીતે પ્રસાદનું વિતરણ કરી છે. અમારા મંડળમાં એમ તો 51 જણા છે અહીંયા, બાપા સીતારામ ગ્રુપ મિત્ર મંડળ. એમના જીવનમાંથી તો ઘણું શીખમાં બન્યું. જાણે કે રામને ભૈજા હે ને હનુમાનને ભૈજા હે. બે વ્યક્તિ એવા હતા કે રામ ને હનુમાન, એમ. એને ભજીના બગદાણા ને આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં એની મઢુલી છે. જ્યાં હનુમાનની મઢુલી હોય અહીંયા બાપા સીતારામની મઢુલી હોય. બાપાની ભક્તિ અને બાપાની સેવા જે બગદાણામાં બાપાએ કરી, અન્નક્ષેત્ર ચાલુ કર્યું, ભૂખ્યાને ભોજન આપ્યું, અને ઓલ ઇન્ડિયામાં અત્યારે બાપાની મૂર્તિ છે. અને નાના નાના ગામડામાં પણ તમે જાશો તો ત્યાં પણ બાપાની મઢુલી છે. બાપાએ કોઈ પાસે લાંબો હાથ કર્યો નથી. બાપાએ કોઈ પૈસાની ક્યાંય સેવકો દેતા, અને ક્યાંથી આવતો એ રામને ખબર. આજે બગદાણા હજારો માણસ જમે, પ્રસાદી ચાલુ છે, આટલું માણસ જાય છે, રહેવાની ખાવાની વ્યવસ્થા છે. ફરતા ગામ વાળા પણ સાથ સહકાર આપે છે, સેવા આપે. આખું ગામ રોજ એકનો એક ગામનો વારો હોય છે, કોઈ માણે ભૂખ્યું આવતું નથી.